મસ્ત બે ચેપ્ટર આપણા બાકી રહ્યા છે, પરમાણુઓ અને ન્યુક્લિયસ. બંને એકબીજા સાથે કોરિલેટેડ છે, કારણ કે ન્યુક્લિયસ જે છે દેટ ઇઝ ધ પાર્ટ ઓફ એટમ્સ, એ તમને બધી ખબર છે. બરાબર. તો સમજવાનો પ્રયત્ન કરજો. ખૂબ મજા એટલે ખૂબ મજા આવશે. અને દાખલા ગણવાની તો બહુ મજા આવશે. પરમાણુઓ. વિદ્યાર્થીઓ, પરમાણુઓ જે છે એનું તમને બેઝિકલી ખાલી તમારી પાસે જે અત્યારે લેટેસ્ટ મોડેલ છે, તમારી પાસે જે લેટેસ્ટ પરમાણુ મોડેલ છે એ તે છે કે પરમાણુઓના કેન્દ્રની અંદર ન્યુક્લિયસ છે કે જે ધન વિદ્યુતભારિત ધરાવે છે, અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન્સ જે છે એની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કર્યા કરે છે. બરાબર. તો આ જે મોડેલ તમને આપ્યું છે એ મોડેલ બેઝિકલી that is given by રુધરફર્ડ. બરાબર. હવે એણે જ્યારે આ એક્સપેરિમેન્ટ જે શરૂ કર્યો અને એક્સપેરિમેન્ટ ઉપરથી જ્યારે એનાલિસિસ પર પહોંચે પહેલાં આપણે જરા ફ્લેશબેકમાં જઈએ છે. અને હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ કે એ સમયગાળા દરમિયાન ન તો તમારો જન્મ થયો હતો, ન તો મારો જન્મ થયો હતો. હું વાત કરવા જઈ રહ્યો છું 1856 થી 1940. આ સમયગાળા દરમિયાન એક બહુ જ વેલ નોન ફિઝિસિસ્ટ, અને જેને આપણે ઓળખીએ છીએ જે થોમ્સનના નામથી. અને જે થોમ્સને આપણને પરમાણુની ના બંધારણનો અભ્યાસ કરવાવાળા ઘણા વૈજ્ઞાનિકો હતા. પણ જે થોમ્સને આપણને જ્યારે પરમાણુનું સૌથી આ સ્ટડી દરમિયાન 1856 થી 1940 દરમિયાન જે થોમ્સને ખૂબ પ્રયોગો કર્યા. પરમાણુઓના જે હાઇપોથેસિસ છે, અધિતર્કો છે ને એ બધાને રિગાર્ડિંગ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા બાદ લગભગ કદાચ એવું કહી શકાય કે 1898માં 1898માં એટલે દેટ ઇઝ 1898 એમણે પરમાણુનું સૌ પ્રથમ એક મોડેલ વિચાર્યું કે પરમાણુ આવો હોઈ શકે. બરાબર. 1898માં પરમાણુનું મોડેલ આવ્યું. અને એમણે આ મોડેલ જે છે ને એને એમણે પ્લમ પુડિંગ મોડેલ તરીકે ઓળખ્યું. પ્લમ પુડિંગ એટલે એવું કહી શકીએ કે આપણે જે તરબૂચ ખરું ને તરબૂચ, એ એની સાથે એને આ પરમાણુના મોડેલને સરખાવ્યું, તરબૂચ સાથે સરખાવ્યું. એટલે એમણે શું કહ્યું કે આપણને તરબૂચની અંદર જે રેડ કલરનો પાર્ટ છે ને, આપણે જે ખાઈએ છીએ તરબૂચની અંદર, એ જે છે ને એ તરબૂચની અંદર જે રેડ કલરનો પાર્ટ છે એ એવું કહેવા માંગે છે કે આ જે છે ને એ ધન વિદ્યુતભાર આવી રીતે વિતરિત થયેલો હોય છે. અને એમના જુદી જુદી જગ્યા ઉપર ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન, એટલે એના જે સીડ્સ, એના જે બિયા છે, એ બિયા કેવા હોય તરબૂચમાં? જુદી જુદી બધા બિયા એક સાથે ના હોય. તમને ખબર છે કે વ્હાઈટ અને બ્લેક જે સીડ્સ છે એ જુદી જુદી જગ્યા ઉપર હોય. બરાબર. તો એક્ઝેક્ટલી એના તરબૂચ પ્લમ પુડિંગ મોડેલ તરીકે જ એને સમજાયું અને પરમાણુનું મોડેલ આપ્યું કે ભાઈ જેમ તરબૂચની અંદર બધા બીજ એકબીજા સાથે જે રીતે જગ્યા પર રીતે ગોઠવાયેલા છે, એમ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન એ રીતે ગોઠવાયેલા હોય છે. જે રેડ પોર્શન જે છે ને એ તમારો શું છે, ધન વિદ્યુતભાર છે કે જે પરમાણુની અંદર સમગ્ર નિયમિત રીતે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય છે. એટલે એને એની સાથે સરખાવ્યું. બરાબર. પણ આ જે છે એ અભ્યાસ આની અંદરથી આ પ્રકારનું જે મોડેલ છે એને સહજતાથી એનો સ્વીકાર ના થયો. કારણ કે ઘણી બધી જગ્યા એવી હતી કે ત્યાં આગળ એ ખરું ઉતરી શકાય નહીં એવી પરિસ્થિતિ હતી. બરાબર. એટલે એના જે પરમાણુ મોડેલ છે, પરમાણુ મોડેલમાં ઘણી બધી ખામીઓ, કોન્ટ્રાવર્સીસ તો હોય, સ્વાભાવિક છે, અને કોન્ટ્રાવર્સીસને કારણે બહુ સરળતાથી એનો સ્વીકાર ના થયો. ત્યારબાદ જે થોમ્સન છે ને એમના એક બહુ જ ક્રિએટિવ અને બહુ ઓબિડિયન્ટ સ્ટુડન્ટ હતા. જેમ તમે મારા સ્ટુડન્ટ છો ને એમ જે થોમ્સનના પણ સ્ટુડન્ટ હતા. અને એમનું નામ હતું અર્નેસ્ટ રુધરફર્ડ.
એમનું જે વર્કિંગ સ્પાન છે અને ધેટ ઇઝ ઓલમોસ્ટ 1871 ટુ 1937. એવરીથિંગ, આ બધી ડિટેલ્સ એવરીથિંગ ધેટ ઇઝ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. બરાબર. તો અર્નેસ્ટ રુધરફોર્ડ કે જે થોમ્સનના સ્ટુડન્ટ હતા અને પીએચડી સ્ટુડન્ટ હતા. રુધરફોર્ડ એ પીએચડી સ્ટુડન્ટ હતા. કોના? જે થોમ્સનના. અને એ એકચ્યુઅલી શું એક્સપેરિમેન્ટ કરતા હતા એ પણ કહી દઉં. રુધરફોર્ડ જે છે ને એ શું કરતા હતા કે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ, યુરેનિયમ ને એવા બધા આવે ને રેડિયો એક્ટિવ સબસ્ટન્સ, એ તમને ખબર છે કે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ કોને કહેવાય? નહીં ખબર હોય તો આના પછીના ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. રેડિયો એક્ટિવ સબસ્ટન્સ જે છે ને એના ઉપર આલ્ફા પાર્ટિકલ્સનો મારો ચલાવતા હતા. એ બીજું એક એક્સપેરિમેન્ટ કરતા હતા. આલ્ફા પાર્ટિકલ્સ જે છે એને રેડિયો એક્ટિવ, એટલે કે રેડિયો એક્ટિવ સબસ્ટન્સમાંથી આલ્ફા પાર્ટિકલ્સ જનરેટ થાય અને આ જનરેટ થયેલા આલ્ફા પાર્ટિકલ્સ છે ને એને યોગ્ય ટાર્ગેટ ઉપર એ શું કરતા હતા? એને અથાડવાનું કામ કરતા હતા. એટલે આલ્ફા પાર્ટિકલ જે છે એ રેડિયો એક્ટિવ રિએક્શન થાય ને ત્યારે જ જનરેટ થાય. કોઈ પણ રેડિયો એક્ટિવ રિએક્શન થાય ત્યારે આલ્ફા પાર્ટિકલ જનરેટ થતા હોય. આલ્ફા પાર્ટિકલ ધેટ ઇઝ બેઝિકલી ધ ન્યુક્લિયસ ઓફ હિલિયમ. આલ્ફા પાર્ટિકલ એટલે કોણ? તો કે ન્યુક્લિયસ ઓફ હિલિયમ. તો રેડિયો એક્ટિવ રિએક્શનમાંથી જે આલ્ફા પાર્ટિકલ જનરેટ થાય છે એ આલ્ફા પાર્ટિકલ્સને એક ચોક્કસ પ્રકારના મેટલ ઉપર અથડામણ ઉપજાવી અને એક એક્સપેરિમેન્ટ એમના કરતા હતા. એ એક્સપેરિમેન્ટ દરમિયાન આ રુધરફોર્ડનું બેઝિક કામ હતું અને જે થોમ્સને પછી રુધરફોર્ડને આખું પરમાણુના મોડેલમાં જે ખામીઓ આવી ને ખામીઓના રિગાર્ડિંગ જે કંઈ પણ કોન્ટ્રાવર્સીસ આવ્યા એને ચેન્જ કરવા, એને સુધારવાનું કામ એમણે રુધરફોર્ડને આપી દીધું. અને એ જ દરમિયાન, આ જ સમયગાળા દરમિયાન હેન્સ ગેઇગર, આમ તો આ તમે ગાઈગર કહેશો તો પણ ચાલશે અને ગેઇગર કહેશો તો પણ ચાલશે. આપણને ગુજરાતીઓને બહુ ટેન્શન નહીં, આપણા નામ તો બધા બોલવામાં કોઈ વાંધો નથી. અને હેન્સ ગાઈગર કહેશો કે ગેઇગર કહેશો બધું જ ચાલશે. અને બીજું હતું અર્નેસ્ટ માર્સડન. અને આ બે સાયન્ટિસ્ટ છે. અને જ્યારે એમણે આ બંનેને આ એક્સપેરિમેન્ટ દરમિયાન એક બીજું કામ સોંપ્યું. પરમાણુના મોડેલના સંદર્ભમાં, પરમાણુનું મોડેલ નક્કી કરવાના સંદર્ભમાં એમણે આ એક્સપેરિમેન્ટ ચાલતો હતો. એ એક્સપેરિમેન્ટની અંદર આ બંનેને અંદર એનું ઇન્વોલ્વમેન્ટ કરવા માટે એ લોકોને સમજાય, એટલે એ લોકો પણ આ પ્રેક્ટિકલ કરવા માટે સંમત થયા. અને જ્યારે આ લોકો સંમત થયા ને ત્યારે ઇવન આ લોકો ગ્રેજ્યુએટ્સ પણ નહોતા. બરાબર. અને એમણે આ જે આલ્ફા પાર્ટિકલનો જે એક્સપેરિમેન્ટ છે, આલ્ફા કણનું જે સ્કેટરિંગ થાય છે પર્ટિક્યુલર કોઈ મેટલ ઉપર જ્યારે કોઈ ટાર્ગેટ ઉપર જ્યારે આલ્ફા પાર્ટિકલ્સ મારો ચલાવીએ છીએ ત્યારે એનું સ્કેટરિંગ થાય છે, પ્રકીર્ણન થાય છે. અને એ આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગોની અંદર આ બંનેનું ઇન્વોલ્વમેન્ટ થયા પછી ઘણા સમય બાદ એટલે આ જે હું વાત કરું છું જો 1871 થી 1937ની વાત છે. બરાબર. અને આ જે એક્સપેરિમેન્ટ છે ને એ બેઝિકલી એક્સપેરિમેન્ટ જે છે એ ધેટ ઇઝ 1906 જે છે એમાં રુધરફોર્ડનું ઇન્વોલ્વમેન્ટ હતું. અને આ બંને જ્યારે ઇન્વોલ્વ થયા ને ત્યારે 1911ની વાત છે. તો આ જે છે એ લોકોએ ઇન્વોલ્વમેન્ટ થયા પછી આ જે એક્સપેરિમેન્ટ છે એનામાં જે કંઈ પણ ચેન્જીસ લાવવાના હતા એ લાવ્યા. અને ચેન્જીસ લાવતા એ લોકો છેલ્લે એક કન્ક્લુઝન પર આવ્યા. અને એમના જે પરિણામો છે એ આ જે એનો ગાઈગર માર્સડન જે એક્સપેરિમેન્ટ છે અને એનું જે કન્ક્લુઝન છે, એટલે કે એનો નિષ્કર્ષ છે. અને નિષ્કર્ષ છેલ્લે એવો નીકળે છે, એક એવો નીકળે છે કે જેણે પરમાણુનું અત્યારનું જે તમારું લેટેસ્ટ ન્યુક્લિયર મોડેલ છે એ ન્યુક્લિયર મોડેલ જે છે એને રિગાર્ડિંગ કન્ક્લુઝન આપ્યું. અને એમણે એવું કહ્યું કે પરમાણુ જે છે
એક્સપેરિમેન્ટના તારણો પરથી એ લોકોએ જજમેન્ટ લીધું છે. ડિટેલમાં ચર્ચા કરવાના છે આપણે. પરમાણુ એક્સપેરિમેન્ટની ચર્ચા કરશું એટલે તમને ખ્યાલ આવશે કે પરમાણુ જે છે એ પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર તેના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો હોય છે અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન એ આ અથવા ન્યુક્લિયસની આસપાસ, એટલે કે જે કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો છે ને એને પછી એ લોકોએ એનું નામકરણ થયું અને એને ન્યુક્લિયસ કહ્યું. એટલે અહીંયા લખ્યા જોઈએ એ આ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. સૂર્યમંડળ સાથે સરખાયું. એમણે એવું કહ્યું જેમ સૂર્ય કેન્દ્રમાં છે ને અને એનું સમગ્ર દળ એના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું છે ને સમગ્ર, એવી રીતે ધન વિદ્યુત ભાર પણ પરમાણુના કેન્દ્રમાં છે જેને ન્યુક્લિયસ કહીએ છીએ. અને જેમ બાકીના ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે વર્તુળાકાર જુદી જુદી કક્ષામાં, એમ ઇલેક્ટ્રોન પણ એની જુદી જુદી કક્ષાની અંદર ભ્રમણ કરે છે. બરાબર. અને આના ઉપરથી આવું મોડેલ આવ્યું. આ પ્લસ અહીંયા ધન વિદ્યુત ભાર છે અને એની ફરતે ઇલેક્ટ્રોન્સ છે. હજુ ચિંતા ના કરો, હજુ તો બહુ આ કન્ક્લુઝન, આ એક્સપેરિમેન્ટનું કન્ક્લુઝન છે. અને બેઝિકલી આ બધા સાયન્ટિસ્ટ જે છે ને ધેટ ઇઝ બિલોંગ્સ ફ્રોમ બેઝિકલી ક્વોન્ટમ સાયન્સ. આ બધા ક્વોન્ટમ ફિઝિક્સના પ્રણેતાઓ છે ભાઈ. અને ક્વોન્ટમ ફિઝિક્સ જે છે ને એનું ઓપોનન્ટ, એનો જે વિપક્ષ છે, આ પક્ષ જે છે એનો જે વિપક્ષ છે ધેટ ઇઝ ક્લાસિકલ મિકેનિક્સ. જે બેઝિકલી એનો પ્રણેતા છે ન્યૂટન, અને ક્વોન્ટમમાં જે પ્રણેતા છે એમાં આઇન્સ્ટાઈન આવે, પ્લેન્ક આવે, દ બ્રોગલી આવે, રુધરફોર્ડ આવે, જે થોમ્પસન આવે. આ બધા ક્વોન્ટમ ફિઝિક્સના માણસો છે. અને આ પરમાણુ મોડેલ જ્યારે આપ્યા પછી જે કોમ્પ્લિકેશન્સ કોન્ટ્રાવર્સી જે એ લોકોએ રજૂ કરી એઝ અ વિપક્ષ તરીકે, ભાઈ તારા આ મોડેલમાં આ ખામી છે, તો એ ખામી પણ પાછા ક્વોન્ટમ સાયન્ટિસ્ટોએ એને સુધારી. પણ આપણી પાસે અત્યારે જે લેટેસ્ટ મોડેલ છે દેટ ઇઝ આપણે કોનું મોડેલ આપણે એક્સેપ્ટ કર્યું છે અત્યાર સુધીમાં, રુધરફોર્ડનું. બરાબર. તો હવે આપણે જોઈએ છે આ જે આખો ગાઈગર માસ્ટરનો જે એક્સપેરિમેન્ટ છે એ એક્સપેરિમેન્ટ કેવી રીતે કર્યો અને એની રચના શું હતી. બરાબર. તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 415 ઉપર તમે લોકો પહોંચી જાઓ. 415. ચાલો, 415ની અંદર તમે જુઓ તો અર્નેસ્ટ રુધરફોર્ડના સૂચનથી 1911માં ગાઈગર અને માસ્ટરને કેટલાક પ્રયોગો કર્યા. ચાલો, પેજ નંબર 416. એની આખી આકૃતિ હું અહીંયા તમને લોકોને બતાવું છું. આખી આકૃતિ. બરાબર. આકૃતિ પરથી આખી વસ્તુ તમે સમજવાનો પ્રયત્ન કરજો કે એની રચના શું હતી અને કેવી રીતે કામ કરતા હતા. બરાબર. જો એકચ્યુઅલી ગાઈગર માસ્ટરનો એક્સપેરિમેન્ટ જે છે ને એની એક્ઝેક્ટ ગોઠવણી આ રહી, પણ એમાં ખાલી આ સિમ્પલ એનો આપેલો શું કહેવાય એને લેઆઉટ કહેવાય. લેઆઉટ જે છે ને એક્સપેરિમેન્ટનો એ આ છે એકચ્યુઅલી. અને આ એક્ઝેક્ટલી એની ગોઠવણી જેની અંદર જે છે તે આ છે. આ જે છે આલ્ફા કણનો સ્ત્રોત છે. પેન્સિલ જોડે રાખજો બચ્ચો. આ જે છે ને આલ્ફા કણનો સ્ત્રોત છે. આલ્ફા કણનો સ્ત્રોત છે દેટ મીન્સ કે આની અંદર રેડિયોએક્ટિવ સબસ્ટન્સ છે અને એક રિએક્શન થાય છે અને રિએક્શનથી આલ્ફા કણ જનરેટ થાય છે. એ આલ્ફા કણને ડાયરેક્શન આપી અને એને અહીંયા એક ટાર્ગેટ છે. આ ટાર્ગેટ છે ને એ ગોલ્ડ લીફ છે. એકદમ સુવર્ણ વરખ, જે ચાંદીની જેમ મીઠાઈઓ ઉપર વરખ કેટલી પાતળી હોય છે એવી રીતે આ સોનાની વરખ છે. અને એના ઉપર અહીંયાથી દાખલ થાય અને એ જ્યારે આની ઉપર આપાત થાય આલ્ફા પાર્ટિકલ્સ, ત્યારે અહીંયા એ આલ્ફા પાર્ટિકલ્સ જે છે એ જુદી જુદી ડિરેક્શનમાં પ્રકીર્ણન પામે છે.
એટલે જે આલ્ફા કણ જાય છે આલ્ફા કણ ભેદીને બધા જ ચૂપચાપ સીધા આરપાર નહીં જતા. અમુક જે છે એ આ ડિરેક્શનમાં જાય, આ ડિરેક્શનમાં. તો આની અંદર એક ચોક્કસ વ્યવસ્થા કરેલી છે કે જે ડિટેક્ટર છે ને કે એ ડિટેક્ટરને ફેરવે છે. ડિટેક્ટરને બધી જ બાજુ ડિટેક્ટરને ફેરવી શકાય. કે દાખલા તરીકે મારે જોવું હોય કે અહીંયાથી જે આલ્ફા કોણ જાય છે એનું એ ચૂપચાપ સીધો જાય તો એનું પ્રકીર્ણન કોણ કેટલો થઈ ગયો? 0 થઈ ગયું, કારણ કે એ ભેદીને ચૂપચાપ સીધો જાય છે એટલે 0 ડિગ્રી થઈ ગયો. જો અહીંથી આલ્ફા કણ પ્રકીર્ણન પામીને એક્ઝેક્ટલી ઓપોઝિટ ડિરેક્શનમાં આવે તો 180 ડિગ્રી થઈ ગયું. અહીંથી આલ્ફા કણ પ્રકીર્ણન પામીને આમ જાય તો એવું સમજી લેવાનું કે 90 ડિગ્રી છે. અહીંથી આમ જાય તો 90 ડિગ્રી છે. આ બધા એંગલ્સ માપી શકાય છે, બરાબર. તો બેઝિકલી શું છે કે અહીંયા એક ડિટેક્ટર મૂક્યો હોય છે અને એ ડિટેક્ટર છે ને આખો આમ ફરતો હોય, આમ ફરતો હોય, બરાબર. એ ડિટેક્ટર છે ને એ ડિટેક્ટર ચેક કરે એના ઉપર કેટલા આલ્ફા કણ આમ ફર્યા કરે, અને એ જ આકૃતિમાં અહીંયા એ ડિટેક્ટર આપણને અહીંયા આ આકૃતિમાં આપણને આપેલું છે. ઓકે, તો બેઝિકલી તમારે આખી વસ્તુ જે છે એ તમને એમસીક્યુમાં પણ આ વસ્તુ કામ લાગવાની છે, અને સાથે સાથે તમને લોકોને 2 માર્ક કે 3 માર્કની અંદર આ ક્વેશ્ચન પણ તમને પૂછાય ત્યારે તમારે એનો જવાબ લખવાનો છે પ્રોપર. ઓકે, ચાલો જો સૌથી પહેલો એમસીક્યુ તમારો અહીંયા બને. ગાઈગર માસ્ટરના પ્રયોગમાં આલ્ફા કણનું જે ઉત્સર્જન છે, ઉત્સર્જન માટે જે સોર્સ છે એ સોર્સ કેટલી ઉર્જા ધરાવતો છે? એ રેડિયો એક્ટિવ જે છે એ કોણ છે? તો અહીંયા પહેલો એમસીક્યુ આવે છે કે એની અંદર એક રેડિયો એક્ટિવ જે સોર્સ છે, સ્ત્રોત છે, દેટ ઇઝ બિસ્મથ, 83 બિસ્મથ 214. 83 એનો પરમાણુ ક્રમાંક છે અને 214 એનો પરમાણુ દળાંક છે. અને 83 BI 204 એ આલ્ફા કણનું ઉદ્ગમ છે. એમાંથી આલ્ફા કણ રિએક્શન થ્રુ જનરેટ થઈને બહાર આવે છે. એ જ્યારે બહાર આવે છે ત્યારે કેટલી ઉર્જા ધરાવે છે? 5.5 MeV. એટલે અહીંથી જે આલ્ફા કણ છે એની પાસે એનર્જી કેટલી છે? 5.5 MeV આલ્ફા કણો. અને એ આલ્ફા કણો જો અહીંયા રહ્યા, આ આલ્ફા કણોને અહીંયા સીસાના બ્લોક વડે એક સ્લીટ બનાવેલી છે. સ્લીટ કેમ બનાવી છે? તો કે સ્લીટ તમને આ એક બેરિકેડ મૂક્યા છે, એનાથી શું થાય કે એ જે આલ્ફા કણ છે ને ચૂપચાપ સીધા જ જાય. જ્યારે આ સીસાના બ્લોક જો ના હોત ને તો એ આલ્ફા કણ આમ બી જાય, આમ ફરીને બી જાય, બધે જાય એની ઈચ્છા. તો એમણે શું કર્યું? એક સ્લીટ મૂકી દીધી છે, એક ગેટ બનાવી દીધો છે કે ભાઈ આટલામાંથી મૂકી દીધો, અહીંથી એક જ જણ કે સીધા જ જઈ શકે, બરાબર. તો તમે જુઓ કે રેડિયો એક્ટિવ સ્ત્રોત 83 બિસ્મથ 214 માંથી ઉત્સર્જિત થતા 5.5 MeV આલ્ફા કણોની કિરણાવલીને, એટલે અહીંથી જે આલ્ફા કણ જનરેટ થયા એનું એક આલ્ફા બીમ બન્યું. અહીંયાથી ચૂપચાપ જાય છે ને સીધા એટલે એક બીમમાં કન્વર્ટ થયું. એ બીમને આ જે છે ને આ જે છે એ તમારું શું છે? પાતળો સુવર્ણ વરખ છે. એક સિમ્પલ જે લાઈન દેખાય છે ને એ પાતળો સુવર્ણ વરખ છે. અને એના ઉપર શું કરીએ છીએ? એના આપાત કરીએ. હવે એ આલ્ફા કણ જો આમ જાય તો આપાત કોણ કેટલો થઈ ગયો? 0 ડિગ્રી. એ પાછો આવે તો આપાત કોણ 180 ડિગ્રી. એ પાછો આમ આવે તો 90 ડિગ્રી, જે મેં તમને હમણાં અહીંયા સમજાવ્યું. હવે એ છે ને અહીંયા ફરતે 360 ડિગ્રી ફરતો આ આખી રચના છે ને એને શૂન્યાવકાશમાં મૂકવામાં આવે છે. આખી રચનાને શૂન્યાવકાશમાં મૂકવામાં આવે. અને આ જે ડિટેક્ટર છે ને એ ડિટેક્ટર 360 ડિગ્રી આમ ફરે. આ જે ડિટેક્ટર છે આમ ફરે. હવે આ ડિટેક્ટર જ્યારે અહીંયા હોય ને તો એને ખબર પડે, સમજ્યા તમે? અહીંયા હોય ને ત્યારે પ્રકીર્ણન કોણ કેટલો થઈ જશે? 0. એકચ્યુઅલી પ્રકીર્ણન કોણ તમારે સમજવું હોય ને તો પ્રકીર્ણન હું તમને આકૃતિમાં પણ હમણાં બતાવીશ કે પ્રકીર્ણન કોણ કેવી રીતે તમે શોધી શકો. તો કે આપાત કિરણની દિશા અને પ્રકીર્ણન કોણની દિશા, આ બંને વચ્ચેનો જે એંગલ બને એને આપણે કહીએ છીએ શું કહીશું? પ્રકીર્ણન કોણ. એટલે પ્રકીર્ણન કોણ ફાઇન્ડ આઉટ કરવા માટે છે ને હું તમને એક આખી આકૃતિ પાછી અહીંયા બતાવું છું કે એ આકૃતિ તમે કેવી રીતે સમજો. કે આ દાખલા તરીકે આપણો સોનાનો વરખ છે, બરાબર, અને અહીંયા આલ્ફા કણ આવી રહ્યો છે. તો આ જે છે ને એ આપાત પ્રકીર્ણનની દિશા છે, આપાત આલ્ફાની દિશા છે, બરાબર. હવે આ જ આલ્ફા કણ દાખલા તરીકે અહીંયા ગયો તો આ જે છે ને આપાત દિશા અને પ્રકીર્ણનની દિશા વચ્ચેનો જે એંગલ છે ને ધેટ ઇઝ પ્રકીર્ણન કોણ, બરાબર. હવે અહીંથી જો એ આમ પાછો આવે તો સમજી લો કે 180 ડિગ્રી થાય.
અહીંયા થીટા કેટલો થાય 0 થાય. આ જે થીટા છે એ કેટલો છે સપોઝ 45 ડિગ્રી છે. સપોઝ અહીંયા જશે તો થીટા કેટલો થઈ જશે તમારો 20 ડિગ્રી. બરાબર. કોઈ આલ્ફા કોણ દાખલા તરીકે અહીંયા આવે છે તો એ આલ્ફા કોણ થીટા તમારો કેટલો થઈ ગયો 90 ડિગ્રી. તો આ જે થીટા છે ને એને નામ આપી દીધું આપણે પ્રકીર્ણન કોણ. એ જ બહુ અગત્યનું છે સમજવાનું. જેને આ સમજ પડી ગઈ ને એને હમણાં બધું જ ક્લિયર થઈ જશે જોજો. બરાબર. તો આવી જાઓ પાછા આપણી આકૃતિ ઉપર. ચલો આકૃતિમાં જે છે પ્રયોગની એ જ મેઇન છે જે તમારે સમજવાની છે. બરાબર. હવે શું થાય છે, રેડિયો એક્ટિવ સ્લોટ 83-214 બિસ્મથમાંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણોને સીસાના બ્લોક વચ્ચેથી પસાર કરીને એક કિરણાવલી મેળવવામાં આવે. આ કિરણાવલીને સોનાના વરખ, એની થિકનેસ કેટલી છે, સોનાનું વરખ છે, વરખની થિકનેસ આપી છે જુઓ 2.1 × 10⁻⁷ મીટર. કેટલું પાતળું હશે ખાલી વિચાર કરો. 10⁻⁷ હોય તો કેટલું પાતળું હશે આ, ખાલી વિઝ્યુલાઇઝ વિચારી તો જુઓ. હવે પ્રકેરિત થયેલો જે આલ્ફા કણોને ગુમાવી શકાય જેવા ઝિંક સલ્ફાઇડના પડદા અને માઇક્રોસ્કોપના બનેલા ડિટેક્ટરમાંથી અવલોકન કરવામાં આવે. હવે છે ને આ ડિટેક્ટર છે જો, અને ડિટેક્ટરની આગળ છે ને ઝિંક સલ્ફાઇડ એક કેમિકલ છે અને એનું એક લેયર છે ને લેયર ધરાવતો એક પડદો છે. એ પડદાને આની આગળ મૂકી દીધું. કોની આગળ? ડિટેક્ટરની. હવે શું થાય છે ખબર છે, જેવું આ ડિટેક્ટર પર આલ્ફા કણ ટચ થાય છે ને તરત જ કેમિકલ રિએક્શન વડે અહીંયા એક ફ્લોરોસન ટપકું પેદા થાય છે. અને ફ્લોરોસન ટપકું પેદા થાય એટલે ખબર પડે કે એક આલ્ફા કણ જનરેટ થાય. હવે આ લોકોએ શું એક્સપેરિમેન્ટ કર્યા છે ખાલી તમારે એ બહુ અગત્યની છે સમજવાનું. તે જોજો ધ્યાનથી. આ જે ડિટેક્ટર છે ને એ ડિટેક્ટરને અહીંયા સિન્ટિલેશન એટલે આ ઝિંક સલ્ફાઇડનો સિન્ટિલેશન સ્ક્રીન છે કે જે સિન્ટિલેશન એટલે કે પ્રસ્ફુરણ પેદા કરનાર, એટલે સિન્ટિલેશન સ્ક્રીન એટલે પ્રસ્ફુરણ પેદા કરનાર પડદો. તો એ ઝિંક સલ્ફાઇડનું એક લેયર હોય છે. એ ઝિંક સલ્ફાઇડ પર જેવો આલ્ફા કણ અહીંયા ટચ થાય ને ત્યાં ગ્રીન ટપકું થાય, દાખલા તરીકે ફ્લોરોસન ટપકું. તો આ પ્રકીર્ણન કોણ જે અત્યારે આકૃતિમાં બતાવ્યો છે થીટા, એ દાખલા તરીકે 45 ડિગ્રી છે. તો એક ચોક્કસ સમયગાળા માટે દરેક જગ્યા ઉપર 360 ડિગ્રીમાં દરેક જગ્યા ઉપર એક સરખા સમયગાળા માટે આ જે ડિટેક્ટર મૂકી રાખ્યું. અહીંયા 1 મિનિટ મૂક્યું, અહીં 1 મિનિટ મૂક્યું, અહીં 1 મિનિટ મૂક્યું, અહીં 1 મિનિટ, એમ મૂકતા ગયા. અને દર મિનિટે આની પર ઉત્પન્ન થતા ગ્રીન ટપકા ગણવા માંડ્યા. જે પેલા ફ્લોરોસન ટપકા જે છે એ ગણવા માંડ્યા. એટલે ખબર પડે કે આ પ્રકીર્ણન કોણે અહીંયા અથડાતા આલ્ફા કણોની સંખ્યા કેટલી છે. હવે જુઓ આ ડિટેક્ટર બેઝિકલી શું કરે છે, આ ડિટેક્ટર આ જે છે ને એમ ફર્યા કરે અને દરેક સરખા સમયગાળે 1 મિનિટ અહીં રહ્યો, 1 મિનિટ અહીં રહ્યો, 1 મિનિટ એ રીતે રાખશે ને તો ખબર પડશે કે દરેક ચોક્કસ સમયગાળામાં જુદા જુદા પ્રકીર્ણન કોણે આપાત થતા આલ્ફા કણોની સંખ્યા કેટલી. સમજાય? હવે તમને એવું થાય કે સાહેબ આના ઉપર આપાત થતા આલ્ફા કણોની સંખ્યા જુદા જુદા પ્રકીર્ણન કોણે જુદી જુદી મળે છે. તો એના ઉપરથી પરમાણુનું મોડેલ કેવી રીતે નક્કી થાય? તો એ જ બહુ અગત્યની વસ્તુ છે. એકચ્યુઅલી એમના પ્રયોગો આ જ હતા. જુઓ એમણે શું કર્યું, 2.1 × 10⁻⁷ મીટર જાડાઈના પાતળા સુવર્ણના વરખ ઉપર આપાત કરવામાં આવે. પ્રકેરિત થયેલા આલ્ફા કણોને ગુમાવી શકાય તેવું એક ઝિંક સલ્ફાઇડ પડદાનું આપણું આજે બનાવી દીધું છે. તેને માઇક્રોસ્કોપના ડિટેક્ટર પર મૂકી દીધું. પ્રકેરિત આલ્ફા કણો પડદા પર અથડાય ત્યારે ક્ષણિક પ્રકાશનો ઝબકારો, એટલે મેં જે તમને કહ્યું ને ફ્લોરોસન ટપકું ઉત્પન્ન થાય છે તે, અને એટલે કે સિન્ટિલેશન ઉત્પન્ન કરે. સિન્ટિલેશન ધેટ ઇઝ કે પ્રસ્ફુરણ ઉત્પન્ન કરવું. આ ઝબકારાને માઇક્રોસ્કોપમાંથી જોઈ શકાય. અહીંયા માઇક્રોસ્કોપ છે ડિટેક્ટરમાં. અને પ્રકેરિત કણોની સંખ્યાના વિતરણનો પ્રકીર્ણન કોણના વિધેય તરીકે અભ્યાસ કરી શકાય. એટલે એમણે શું કામ કર્યું, શું ડેટા એમણે કલેક્ટ કર્યો, હું એની જ ચર્ચા કરું છું. હવે જો એમણે શું કર્યું, જુદા જુદા પ્રકીર્ણન કોણે આપાત થતા આલ્ફા કણોની સંખ્યા જે છે એ સંખ્યા એમણે લખી. એટલે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવ્યું કે ભાઈ 1 ડિગ્રીએ કેટલા આલ્ફા કણો, 2 ડિગ્રીએ કેટલા, 0 ડિગ્રીએ કેટલા, 3 ડિગ્રીએ કેટલા, 4 ડિગ્રીએ કેટલા, 80 ડિગ્રીએ કેટલા, 90 ડિગ્રીએ કેટલા, 180 ડિગ્રીએ કેટલા. બરાબર છે? 180 ડિગ્રી સુધી તમારે થવાનું છે. હવે
0 થી 180 ડિગ્રી જેટલા પ્રકીર્ણન કોણે આપાત થતા પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા આ લોકોએ શોધી અને એનો એક ગ્રાફ બનાવ્યો અને એ ગ્રાફ તમને પેજ નંબર 417 ઉપર આકૃતિમાં 12.3 પર આપી દીધું છે. બરાબર, તો આપણે એક ગ્રાફ હવે આપણે જોઈએ છે. જુઓ, તો ગ્રાફ ઉપરથી ગ્રાફ જ મેઇન છે. ગ્રાફ જેને સમજ પડી જશે ને એને આખો એક્સપેરિમેન્ટ ખબર પડી જશે. હવે ગ્રાફથી શું થાય છે એ જુઓ. તો ગ્રાફનું એનાલિસિસ તમને અહીંયા એ આપ્યું છે કે તમે જુઓ કે આ જે છે ને તમારો પ્રકીર્ણન કોણ છે ને આ જે છે એ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો રીતસરનું કે પ્રકીર્ણન કોણ જે છે, પ્રકીર્ણન કોણ જો નાનો હોય તો પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા 10⁷ સુધી જાય છે. અને પ્રકીર્ણન કોણ જો 180 એટલે કે બહુ નજીક હોય, બહુ મોટો હોય, ત્યારે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા 10⁵ ની નીચે આવે એટલે 100 થી ઓછા છે. ક્લિયર થાય છે? તો આ જે વક્ર છે, આ વક્રની અંદર જેટલા પણ આલ્ફા કણો વરખમાંથી પસાર થઈ જાય છે એનો મતલબ એ છે કે તેઓ કોઈ આલ્ફા કણો જે અહીંયાથી નીકળ્યા એ વરખમાંથી પસાર થઈ જાય છે. બરાબર છે? એટલે એ લોકો અંદર એક આના સોનાનો વરખ છે એટલે એના ન્યુક્લિયસ છે, એના ઇલેક્ટ્રોન્સ છે, તો એ આલ્ફા કણો એના ન્યુક્લિયસ જે છે ગોલ્ડના સુવર્ણ વરખ છે, તમને ખબર છે, તો એના પરમાણુના ન્યુક્લિયસ સાથે એક ચોક્કસ પ્રકારના બળનો તેના સામનો કરવો પડે. એને કારણે એ પ્રકીર્ણન પામે છે. તો અહીંયા તમે જોઈ શકશો આખા આની અંદર કે જેટલા પણ આલ્ફા કણ આપાત થાય છે ને એમાંથી 0.14% આલ્ફા કણો જે છે એ 0.14% આલ્ફા કણોનું 1 ડિગ્રી કરતાં વધારે પ્રકીર્ણન થાય. એટલે 1 ડિગ્રી કરતાં વધારે પ્રકીર્ણન જે છે એ આપાત આલ્ફા કણોમાંથી જે એનો રેશિયો છે દેટ ઇઝ 0.14% છે. અને બીજું કે આંકડા ટેક્સ્ટબુકમાં આપે તો 1 માર્કના MCQ છે તમારા. અને 8000 આલ્ફા કણ આપાત થાય ને ત્યારે એમાંથી એક આલ્ફા કણ જે છે એ 90 ડિગ્રીએ વિચલન પામે છે. રાઈટ? 90 ડિગ્રીએ વિચલન પામતા આલ્ફા કણોની સંખ્યા કેટલી છે? 8001 છે. 16000 આલ્ફા કણ હશે તો 2 આલ્ફા કણ એવા હશે કે જે 90 ડિગ્રીએ પ્રકીર્ણન પામશે. તમે 24000 આલ્ફા કણ આપશો તો 3 આલ્ફા કણ એવા નીકળશે કે જે 90 ડિગ્રીથી વધારે મળે. 90 ડિગ્રીથી વધારે. હવે આવું થવાનું કારણ શું છે? તો કે રુધરફોર્ડે એવું કહ્યું કે જે આલ્ફા કણોનું પાછળની તરફ વિચલન થવા માટે, પાછળની તરફ દેટ ઇઝ 90 ડિગ્રી કરતાં વધારે કોણે, આ જે 90 ડિગ્રીથી વધારે કોણે જે પ્રકીર્ણન થાય છે ને, તો એ પ્રકીર્ણન થવા માટે એ જે આલ્ફા કણ છે એ આલ્ફા કણ ખૂબ મોટા પ્રમાણમાં અપાકર્ષણ બળ અનુભવતો હોવો જોઈએ. આ બહુ ક્લિયર કટ છે એવું સમજો. સોનાના વરખના સોનાના જે ન્યુક્લિયસ છે, સોના માટે Z તમને કેટલો છે? સોનું દેટ ઇઝ સોના માટે તમને ખબર છે AU. બરાબર ને? AU એ તત્વ છે ગોલ્ડ માટેનું. તો એનો જે Z છે દેટ ઇઝ 79 છે. હવે જ્યારે આપણે કિરણાવલીમાંથી જે આલ્ફા કણ સુવર્ણ વરખ ઉપર જાય અને સુવર્ણ વરખની અંદરથી જ્યારે પાસ થાય ત્યારે એ જો ખૂબ પ્રચંડ અપાકર્ષણ બળ અનુભવશે ને તો એનું પ્રકીર્ણન મોટા કોણે થશે. આવું રુધરફોર્ડે કહ્યું. એક દલીલ કરી, એક એનાલિસિસ કર્યું કે ભાઈ જુદા જુદા પ્રકીર્ણન કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા જુદી જુદી છે, અને એમાંય મોટા પ્રકીર્ણન કોણે આલ્ફા કણો ઓછા છે અને નાના પ્રકીર્ણન કોણે આલ્ફા કણો વધારે છે. એટલે એમણે એવું કહ્યું કે રિવર્સ ડિરેક્શનની અંદર આલ્ફા કણ આમ જતો હોય તો રિવર્સ ડિરેક્શનની અંદર પાછો એક્ઝેક્ટલી 180 ડિગ્રી મોટા કોણે પ્રાપ્ત થતો જે આલ્ફા કણો છે એ આલ્ફા કણો ત્યારે જ પાછા આવી શકે જ્યારે એ પ્રચંડ અપાકર્ષણ બળ અનુભવે. એટલે અહીંયા કહ્યું છે કે જો પરમાણુના દળનો મોટો ભાગ અને તેનો ધન વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય તો જ આટલું પ્રચંડ અપાકર્ષણ બળ લાગે. તમે જુઓ ધ્યાનથી આખી જ વસ્તુ. બરાબર? આ ગ્રાફ તો ખાલી સિમ્પલ ઇન્ડિકેટ કરે છે કે આ ઇન્ડિકેટ કરે છે ગ્રાફ કે જુદા જુદા પ્રકીર્ણન કોણે આલ્ફા કણોની સંખ્યા જુદી જુદી છે. બરાબર? હવે સમજો તમે આખું પ્રેક્ટિકલ એનાલિસિસ તમે લોકો સમજો કે આ દાખલા તરીકે સોનાની વરખ હતી જેનો Z કેટલો છે? ધેટ ઇઝ 79. એટલે સ્વાભાવિક છે કે એની અંદર પ્રોટોનની સંખ્યા 79 છે.
બરાબર. હવે ન્યુક્લિયસ છે ને એ ન્યુક્લિયસની અંદર 79 પ્રોટોન છે ખાલી. તો આ 79 પ્રોટોનનો ચાર્જ કેટલો થશે? તો કે એ ચાર્જ ઘણો બધો પુષ્કળ થશે. હવે શું થાય છે, આ જે પડદો છે ને, આ જે સોનાની વરખ છે ને, એનો એક એનો એક અણુ પર એક પરમાણુ છે ને, એનો એક ન્યુક્લિયસ છે એવું સમજો. હવે શું થાય, જે પેલો આલ્ફા કણ છે ને એ આલ્ફા કણ ગયો, જો એ આમાંથી કોઈની પણ સાથે સંઘાત નહીં અનુભવે ને તો ચૂપચાપ સીધો જતો રહેશે. પણ જો એ આનું પ્રચંડ અપાકર્ષણ બળ અનુભવશે ને તો એ પાછો આવશે. એટલે એણે એવું કહ્યું કે આ 180 ડિગ્રીએ પ્રકીર્ણન થયું, આ એના કરતા ઓછા કોણે, આ એના કરતા ઓછા કોણે. બરાબર. અહીંથી આ રીતે પણ જાય, આ બધા પ્રકીર્ણન પામે છે. હવે રુથરફર્ડનું કહેવું શું છે, એનાલિસિસ સાંભળજો. પરમાણુનું મોડેલ શું આપ્યું? કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો છે ભાઈ, ખૂબ મોટો ભાગ, ધન વિદ્યુત ભારિત ભાગ પરમાણુના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલો છે, એટલે કે એનું બધું જ દળ કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું છે. એણે શું કહ્યું કે આ આલ્ફા કણ મોટા પ્રકીર્ણન તો જ પામે જો આનું સમગ્ર દળ અહીંયા સંકેન્દ્રિત થયેલું હોય, તો જ એ પ્રચંડ અપાકર્ષણ બળ પેદા કરી શકે. આ બધા જ છે, આ બધા 79 પ્રોટોન્સ છે, જેટલું અપાકર્ષણ બળ આ આલ્ફા પર લગાવશે, કારણ કે એની પાસે પણ ટ્વાઇસ He4 એટલે કે એના ન્યુક્લિયસમાં પણ 2 પ્રોટોન્સ છે. તો એ આના ઉપર પ્રચંડ અપાકર્ષણ બળ લગાવશે તો જ મોટા કોણે પ્રકીર્ણન પામે. આ યાદ રાખજો, આ બહુ અગત્યનું કન્ક્લુઝન છે અને એનાલિસિસ છે અને એક એનું વિશ્લેષણ છે આ પ્રયોગનું. ચાલો, રુધરફર્ડે શું કહ્યું કે 180 ડિગ્રીએ પ્રચંડ અપાકર્ષણ બળ અનુભવવું હોય તો આલ્ફા કણનું 180 ડિગ્રીએ પ્રકીર્ણન પામવું જરૂરી છે. અને એ રાહ જોતા હતા કે જો 180 ડિગ્રીએ પ્રકીર્ણન પામે ને તો હું શ્યોર થઈ જાઉં કે ભાઈ આ પ્રચંડ અપાકર્ષણ બળ ફીલ કરાવે છે આલ્ફા કણને, અને જો એ 180 ડિગ્રી પ્રચંડ અપાકર્ષણ બળ ફીલ કરાવે તો એ ક્લિયર થઈ જાય કે સમગ્ર દળ પરમાણુનું એના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું છે. આ એમનું એઝમ્પશન હતું, જે એમને પ્રૂવ કરવું હતું. એટલે પેલા બંનેને બોલાયા, કોને? ગાઈગર માસ્ટરને. ચલો બે જણા અહીંયા આવો કે, અને એમને ધંધે લગાડી દીધા. ચલો મને તમે સિન્ટિલેશન સ્ક્રીનને 180 ડિગ્રીએ મૂકો, આલ્ફા કણનો મારો ચલાવો અને 180 ડિગ્રીએ પ્રકીર્ણન પામે ને પછી તમારે મને કહેવા આવવાનું કે હા સાહેબ 180 ડિગ્રી પ્રકીર્ણન પામે છે. હવે જ્યારે એ લોકોએ આપાત કર્યું ત્યારે 10,000 આલ્ફા કણ, એક આલ્ફા કણ એવો નીકળ્યો કે જે 180 ડિગ્રીએ પ્રકીર્ણન પામ્યો. એટલે જેવો 180 ડિગ્રીએ પ્રકીર્ણન પામ્યો અને જેવો સિન્ટિલેશન સ્ક્રીન પર પ્રસ્ફુરણ પેદા થયું 180 ડિગ્રીએ, એટલે પેલા બંનેએ તો ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું. કેમ? જે કામ સોંપ્યું હતું એ સફળતા મળી ગઈ એટલે એઝમ્પશન ક્લિયર થઈ ગયું. બરાબર. તો આના ઉપરથી આ જે દલીલ હતી ને, એ દલીલ શું સમર્થન કર એ દલીલ જે હતી એના ઉપરથી શું કન્ક્લુઝન નીકળતું હતું કે રુધરફર્ડ એવું શ્યોરલી માનતા હતા કે ન્યુક્લિયસ છે ને એનું કેન્દ્ર છે ને એ ધન વિદ્યુત ભારિત છે અને બધું ત્યાં દળ એનું સંકેન્દ્રિત થયેલું છે. એ પ્રૂવ થઈ જાય. અને એ જેવું થયું ને એટલે રુધરફર્ડને પણ ટ્રસ્ટ બેઠો કે ના, આપણું એઝમ્પશન છે એ કેવું છે? સાચું છે. બરાબર. અને બીજી વસ્તુ એમણે એવું પણ જોયું કે ખૂબ ઘણા બધા આલ્ફા કણો એવા છે, એ આલ્ફા કણો ધાતુની આ જે વરખ હતી એ વરખમાંથી ચૂપચાપ સીધા નીકળી જતા હતા, એનું પ્રકીર્ણન નહોતું થતું. તો એમણે એ પણ જોયું કે આવું કેમ થાય છે, એ આરપાર કેમ જતા રહે છે, એ પણ એમણે જોયું અને એ પણ એનાલિસિસ નીકળ્યું. એમણે શું વિચાર્યું કે જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક આવે છે, કોના? સોનાના ન્યુક્લિયસની નજીક આવે છે, ત્યારે સ્વાભાવિક છે કે એ પ્રબળ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે એને, એટલે મોટા કોણે પ્રકીર્ણન પામે છે. અને પરમાણુના જે ઇલેક્ટ્રોન્સ છે, કયા પરમાણુના? આના પરમાણુના જે ઇલેક્ટ્રોન્સ છે એ તો દળની અંદર પણ હલકા છે, એટલે આલ્ફા કણો બહુ હેવી ન્યુક્લિયસ છે ઇલેક્ટ્રોનની કમ્પેરમાં, એટલે એ આના ઉપર બહુ કંઈ ઇફેક્ટ કરવાના નથી. બરાબર. એટલે એમણે એવું કહ્યું કે સોનાનો જે વરખ છે એ સોનાનો વરખ એટલો પાતળો છે, સોનાનો જે વરખ છે એ એટલો પાતળો છે, ખૂબ પાતળો છે. એને કારણે આપણે એવું કહી શકીએ છીએ કે આલ્ફા કણો જે છે ને એ એક વખત અંદરથી પસાર થાય ને એટલે વારંવાર એ પ્રકીર્ણન નહીં પામે. એક આલ્ફા કણ આ પડદાની અંદરથી એક આલ્ફા કણ ગયો એટલે ચૂપચાપ નીકળી જ જતો હશે કોઈક ને કોઈક એંગલ માટે.
આની થિકનેસ બહુ નથી, થિકનેસ વધારે હોય તો શું થાય, તો કે અહીંયા વારંવાર એનું પ્રકીર્ણન થાય પછી એક ફાઇનલ ડિરેક્શન ગેઇન કરે. એટલે રુધરફોર્ડે આ પ્રયોગના વિશ્લેષણમાં ખાસ એવું કહ્યું છે કે સૂર્યવર્ણ વરખ જે છે એ પાતળી છે, એટલે જે કોઈ આલ્ફા કણ એની અંદરથી પસાર થશે ને એ એક કરતાં વધારે પ્રકીર્ણન નહીં અનુભવે. અને બીજી વસ્તુ, અને એક જ ન્યુક્લિયસ વડે જ્યારે આલ્ફા, એટલે કે આ જે ઝેડ છે, આનો જે ઝેડ છે દેટ ઇઝ 79 ગોલ્ડ માટે AU, બરાબર. તો એ વારંવાર પ્રકીર્ણન નથી અનુભવતા, અને વારંવાર પ્રકીર્ણન એ નથી અનુભવતા એટલે એનો જે ગતિપથ છે, ગતિપથ એમણે પરવલય એટલે કે ટ્રેજેક્ટરી એમણે ધાર્યો. એની જે ગતિપથ છે, એની જે ટ્રેજેક્ટરી છે, એ ટ્રેજેક્ટરી મેં તમને કહ્યું કે એનો ગતિપથ આવો હોય, આવો હોય, આવો હોય, આવો હોય. આ ગતિપથ નક્કી કરો. બીજી વસ્તુ, આલ્ફા કણ જે છે એ હિલિયમના ન્યુક્લિયસ છે, એ પણ ક્લિયર છે તમને લોકોને, એને પણ ક્લિયર હતું. એટલે સ્વાભાવિક છે કે એની અંદર ન્યુક્લિયસનો જે ચાર્જ છે એના ઝેડ તમારો 2 છે હિલિયમનો, એટલે એનો ટોટલ ચાર્જ કેટલો થશે ન્યુક્લિયસમાં? ટ્વાઇસ થશે. જ્યારે સોના માટે ઝેડ 79 છે, તો આનો 79 જેટલો ચાર્જ થશે. એટલે એવું કહી શકાય કે સોનાનું જે ન્યુક્લિયસ છે ને આના ન્યુક્લિયસ કરતાં દેટ ઇઝ ઓલમોસ્ટ 40-50 ટાઈમ્સ ભારે છે. અને એટલા માટે એ આલ્ફા કણનો ન્યુક્લિયસ આ સોનાના વરખના ન્યુક્લિયસને હલાઈ શકતો નથી. ક્લિયર? આટલી વસ્તુ ખાસ તમારે સમજવાની છે. બીજી વસ્તુ કે આ જે આલ્ફા કણ છે, આલ્ફા કણનો જે ગતિપથ છે, એ ગતિપથ કેવી રીતે નક્કી થાય છે, એ સમજવાનું છે. તો જો આ જે છે ને એ તમારું Z ઇઝ ઇક્વલ ટુ 79 નું ન્યુક્લિયસ છે, બરાબર. આ જે છે એ તમારું Z ઇક્વલ ટુ 79 નું ન્યુક્લિયસ છે. જોજો ધ્યાન દે, ઇટ્સ યોર ટાર્ગેટ. આ Z ઇઝ ઇક્વલ ટુ 79 નું છે. હવે શું થાય છે, અહીંયાથી જેવો આલ્ફા કણ આવે છે, તો આ યાદ રાખજો, અહીંયા ધ્યાન આપજો. હું જે કહેવા માંગુ છું તે આ ગતિપથ કેવી રીતે નક્કી થાય છે કે કોણ કેટલા એંગલે એનું મૂવમેન્ટ થશે. તો આ જે આલ્ફા કણ છે ને એ આલ્ફા કણ પ્રારંભમાં સપોઝ આ જાય છે, તો આ પ્રારંભમાં આ જાય છે, તો આને આપણે કહીશું પ્રારંભમાં આલ્ફા કણનો વેગ સદિશ. કારણ કે એના ગતિની ડિરેક્શન આ આલ્ફા કણ છે એ સીધો જાય છે, એટલે એનો v આપણને આ ડિરેક્શનમાં મળે. એટલે આ આલ્ફા કણનો જે વેગ સદિશ છે એ વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે, એ અંતર પર ડિપેન્ડન્ટ છે, જેને એ લોકોએ ઇમ્પેક્ટ પેરામીટર B નામ આપ્યું. ઇમ્પેક્ટ પેરામીટર સ્મોલ b. અને આ સ્મોલ b જ્યારે બદલાય છે ને ત્યારે એનો ગતિપથ બદલાય છે. દાખલા એ બી હું સમજાવું છું કે બી એકચ્યુઅલી શું છે એ પણ હું તમને સમજાવું છું. જો આ આલ્ફા કણ અહીંયા આવ્યો, ઓકે, બીજો એક આલ્ફા કણ અહીંયા બતાવું છું. જો એક બીજો આલ્ફા કણ અહીંયા છે, એનો વેગ સદિશ આપણને આમ મળશે. તો એક આલ્ફા કણ અહીંયા છે, એનો વેગ સદિશ આપણને અહીંયા મળશે. હવે એક આલ્ફા કણ અહીંયા છે, એનો વેગ સદિશ અહીંયા છે. હવે હું જે ઇમ્પેક્ટ પેરામીટર બી કહું છું ને એ બી શું છે ખબર છે? ઇમ્પેક્ટ પેરામીટર બી એટલે આલ્ફા કણના વેગ સદિશનું આના ન્યુક્લિયસથી લંબ અંતર. ધેટ મીન્સ કે આ જે ડિસ્ટન્સ છે ને ધેટ ઇઝ યોર બી. આ જે ડિસ્ટન્સ જે છે ને ધેટ ઇઝ યોર બી. આ આલ્ફા કણ માટે બી કેટલું છે? 0 થઈ ગયું. ક્લિયર? હવે જુઓ તમે, આ આલ્ફા કણ જાય છે આ રીતે, આ આલ્ફા કણ જાય છે આ રીતે, અને આ આલ્ફા કણ જાય છે આ રીતે. તો આ આલ્ફા કણ આ રીતે જાય ને તો સમજી લો તો એ સૌથી વધારે અપાકર્ષણ બળ અનુભવશે, એટલે 180 ડિગ્રી મૂવ થશે. સ્વાભાવિક છે કે આ બી વધારે છે, આ આલ્ફા કણ જે છે એ આ અક્ષથી દૂર છે, એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર બી વધારે છે. તો આ જે છે એ આ જે આલ્ફા કણ છે એ આના કરતા ઓછું અપાકર્ષણ બળ અનુભવશે. તો એનો ગતિપથ છે એ ગતિપથ આવો થાય. આ ત્રીજો આલ્ફા કણ છે, આ ત્રીજો આલ્ફા કણ તો આના કરતા આ આલ્ફા કણથી પણ દૂર છે, એટલે ઇમ્પેક્ટ પેરામીટર બી ઓર વધે છે, તો એનો ગતિપથ આવો થશે. તો સમજો જેમ બી વધે છે, જેમ બી વધે તો આનો આલ્ફા કણ આનો થીટા તમારો 180 ડિગ્રી મળ્યો, આનો થીટા તમને આ મળ્યો, આનો થીટા તમને આ મળ્યો.
તો જેમ બી વધે છે એમ પ્રકીર્ણન કોણ થીટા જે છે તમારું શું થાય છે, ઘટે છે. અને ઘટવાનું કારણ શું છે, અપાકર્ષણ બળ ઘટે છે. ક્લિયર? એટલે શું થાય છે, અપાકર્ષણ બળ ઘટે છે. અને યાદ રાખજો બી ઇક્વલ ટુ 0 થાય ને, યાદ રાખો બી ઇક્વલ ટુ 0 થાય ને ત્યારે પ્રકીર્ણન કોણ 180 ડિગ્રી થાય. અને જ્યારે આ પ્રકારનું જે કોલાઇઝન હોય ને, આ જે છે ને એ યાદ રાખો હેડ ઓન કોલાઇઝનમાં જ આ વસ્તુ બને, બાકી ના બને. હેડ ઓન કોલાઇઝન એટલે માથાથી માથું અથડાય. આમાં માથાથી માથું અથડાય, આની અંદર સાઈડ પર અથડાય. સમજ્યા? દાખલા તરીકે બે એક્સિડન્ટ આ રીતે થાય, આ રીતે, તો આ એક્ઝેક્ટલી હેડ ટુ હેડ ઓન કોલાઇઝન થયું. આ હેડ ઓન કોલાઇઝન થયા બે વ્હીકલ આમ અથડાય, સાઈડમાંથી આમ અથડાય, પછી અથડાઈને આમ બેવ ફેંકાઈ જાય. તો એનો ગતિપથ કેમ ચેન્જ થઈ જાય? કારણ કે હેડ ઓન કોલાઇઝન નથી એટલા માટે કોર્નર ટચ થાય છે, તો સ્વાભાવિક છે કે એનો ગતિપથ જુદો મળે. યાદ રાખો આ બધા એમસીક્યુ છે. ઇમ્પેક્ટ પેરામીટર બી શું છે પહેલા તો એ ખાસ સમજી લો. ઇમ્પેક્ટ પેરામીટર બી એટલે આલ્ફા કણનો જે વેગ સદિશ છે એ વેગ સદિશે ટાર્ગેટ ન્યુક્લિયસ જે છે એનાથી જે એનું લંબ અંતર છે એ લંબ અંતરને આપણે ઇમ્પેક્ટ પેરામીટર બી કહીશું. બરાબર? અને હેડ ઓન કોલાઇઝન વખતે ઇમ્પેક્ટ પેરામીટર બી ની વેલ્યુ કેટલી હોય? 0 થઈ જાય. અને એ વખતે પ્રકીર્ણન કોણ કેટલો થઈ જાય? 180. તો અહીંયા 3 એમસીક્યુ તમારા સિમ્પલ બની ગયા. કયા? કે હેડ ઓન કોલાઇઝન વખતે ઇમ્પેક્ટ પેરામીટર અને ઇમ્પેક્ટ પેરામીટર ધેટ ઇઝ 0 અને પ્રકીર્ણન કોણ ધેટ ઇઝ પાઈ અથવા તો 180 ડિગ્રી. આ હેડ ઓન કોલાઇઝન યાદ રાખો. અને આ વખતે અપાકર્ષણ બળ કેવું હોય? અપાકર્ષણ બળ કેવું ફીલ કરે? તો કે અપાકર્ષણ બળ એ મહત્તમ જ ફીલ કરે. બરાબર? તો આના ઉપરથી એક વસ્તુ ખાસ નીકળી ગઈ. હા, મોટા ભાગના જે આલ્ફા કણો વિચલન, યાદ રાખો, જે આલ્ફા કણો વિચલન પામ્યા વગર ચૂપચાપ સીધા નીકળી જાય છે એનો થીટા તમારે કેટલો સમજવાનો? 0 સમજવાનો. અને 0 ની નજીક ઘણા બધા આલ્ફા કણ મળે છે. બરાબર? એટલે આલ્ફા કણોની જે સંખ્યાનો ખૂબ નાનો અંશ કે જે રિબાઉન્ડ થાય છે, રિબાઉન્સ થાય છે, પાછો ફેંકાય છે, આપાત આલ્ફા કણનો બહુ જ નાનો ભાગ. મેં કહ્યું નહીં 10,001 આલ્ફા કણ એટલે નથિંગ, નેગ્લિજિબલ થઈ વેલ્યુ. તો આપાત આલ્ફા કણની જે સંખ્યા છે એનો ખૂબ નાનો અંશ પાછો ફેંકાય છે, એ એવું દર્શાવે છે, એ સમજાવે છે કે આ હેડ ઓન કોલાઇઝન છે. અને હેડ ઓન કોલાઇઝન થતી જે હેડ ઓન કોલાઇઝન કરતા આલ્ફા કણોની સંખ્યા જે ખૂબ નજીવી છે. અને એનો અર્થ એ થાય કે પરમાણુનું દળ એ નાના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું. નાના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલું. જો આ નાનું કેન્દ્ર છે, તમને એવું થાય સાહેબ આ આલ્ફા કણ આ જે 180 ડિગ્રી પ્રકીર્ણન પામે છે ને, ધેટ મીન્સ કે આ કદ ખૂબ નાનું છે. જો કદ મોટું હોય તો વિચાર કરો તો કે આ આલ્ફા કણ પણ 180 આવે, આ 180 આવે, અને અહીં બીજા આલ્ફા છે એ બી 180 આવશે. તો 180 એ પ્રકીર્ણન પામતા આલ્ફાઓની સંખ્યા વધી જશે. ક્યારે વધશે? જો ન્યુક્લિયસનું કદ વધશે તો. જો તમે કેવું એનાલિસિસ, આપણું મગજ, આપણું દિમાગ કામ ના કરતા એ લોકોના દિમાગ કામ કરે છે. એ એટલું બધું માઇક્રો એનાલિસિસ કરે કે આ 180 ડિગ્રી પ્રકીર્ણન પામે ને એટલે આનું કદ નાનું જ હોય. એટલે એને નાની હાથે શું લેવા દેવા? તો એમણે એવું કહ્યું કે જો કદ મોટું હોત ને તો આલ્ફા કણોની સંખ્યા જે રિબાઉન્ડ થાય છે ને, પાછા ફેંકાય, એ વધારે મળત. બોલો. અને આના પરથી રુધરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગે એક ન્યુક્લિયસના પરમાણુની ઉચ્ચ સીમા પણ નક્કી કરી દીધી કે અહીં સુધી આના પરથી પરમાણુ જે છે એનું પરિમાણ પણ મળી ગયું. ક્લિયર થાય છે? તો આ જે છે ધેટ ઇઝ આ ઇમ્પેક્ટ પેરામીટર, આલ્ફા કણના ગતિપથ ઉપરથી આપણને ઇમ્પેક્ટ પેરામીટર સમજાવ્યું છે. અને આ જે ટોપિક છે ધેટ ઇઝ 12.2.1 એકવાર બહુ શાંતિથી વાંચજો. બરાબર? કે આલ્ફા કણનો જે ગતિપથ છે એ ન્યુક્લિયસ સાથેની અથડામણમાં ઇમ્પેક્ટ પેરામીટર બી પર આધાર રાખે છે. પહેલી જ લાઈન છે તમારી. આલ્ફા કણનો ગતિપથ શેના પર ડિપેન્ડન્ટ છે? તો કે આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની જે અથડામણનો જે ઇમ્પેક્ટ પેરામીટર બી છે ને, એટલે ગતિપથ એ ઇમ્પેક્ટ પેરામીટર બી પર ડિપેન્ડન્ટ છે. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ છીએ કે આલ્ફા કણ નો ગતિપથ બી પર આધારિત છે. હવે ઇમ્પેક્ટ પેરામીટર બી આપણે કેવું હોય તો કોને કહીશું? ઇમ્પેક્ટ પેરામીટર બી આપણે કેવું હોય તો કોને કહીશું? જો ઇમ્પેક્ટ પેરામીટર બી ની તમારે વ્યાખ્યા આપવી હોય તો તમે આને આવી રીતે આપી શકો છો કે ન્યુક્લિયસના કેન્દ્રથી કોના ટાર્ગેટ તત્વના ન્યુક્લિયસ
ટેક્સ્ટ બુકમાં કદાચ તમને ડેફિનેશન ના મળે પણ તમે ખાસ લખજો, ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના વેગ સદિશ જે હતો એ વેગ સદિશના લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર સંજ્ઞા કઈ છે એની બી કહે છે, બરાબર. અને યાદ એ પણ રાખજો કે બી બરાબર 0 થાય ને ત્યારે આલ્ફા કણના ન્યુક્લિયસના કેન્દ્રથી લઘુત્તમ અંતર છે સી, આ તમારો ઝેડ હતો રાઈટ, આ ઝેડ હતો ધેટ ઇઝ ગોલ્ડ હતું અને અહીંયા આલ્ફા કણ હતો, તો આ આલ્ફા કણ માટે બી કેવો થઈ ગયો, અહીંયા આગળ 0 થઈ ગયો રાઈટ. તો બી ઇક્વલ ટુ 0 કિસ્સા વખતે આલ્ફા કણનું ન્યુક્લિયસથી જે લઘુત્તમ અંતર છે ને, લંબ અંતર લઘુત્તમ છે ને, એ જે લઘુત્તમ જે છે એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ન્યૂનતમ અંતર પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ બધી વસ્તુ ખાસ તમારે આની અંદર સમજવાની છે. આની સાથે સાથે ખૂબ વધારે ગતિ ઉર્જા ધરાવતા આલ્ફા કણો છે એ ન્યુક્લિયસથી લગભગ 10⁻15 મીટર જેટલા અંતર સુધી નજીક જઈ શકે છે. જે આલ્ફા કણો આપણે અહીંયા અંદર મોકલીએ છીએ એ આલ્ફા કણો જે છે એ આલ્ફા કણો આ ન્યુક્લિયસથી લગભગ, આ ન્યુક્લિયસ છે ઝેડ નું, એનો દાખલા તરીકે આ ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ એ તમારું મિનિમમ એટલે અહીં સુધી જ પહોંચી શકે છે. કેમ? પ્રચંડ અપાકર્ષણ બળ અનુભવે છે એટલે અહીંથી એ બેક આવે છે. તો આ જે ડિસ્ટન્સ છે ને, આ ડિસ્ટન્સ છે ધેટ ઇઝ 10⁻15 મીટર મળે છે. અને એના પરથી પરમાણુની ત્રિજ્યા મળી, આ પરમાણુની ત્રિજ્યા થઈ ગઈ, આ ન્યુક્લિયસ થઈ ગયો. એના ઉપરથી પરમાણુની જે ત્રિજ્યા છે એને વિઝ્યુલાઇઝ છે, એના પરથી ન્યુક્લિયસ આ ન્યુક્લિયસની ત્રિજ્યા આને એઝ્યુમ કરવામાં આવી, ન્યુક્લિયસ થશે. આપણને ખબર છે 11મા ધોરણમાં ભણી ગયા છો ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 ફર્મીના ક્રમની છે. તો આ બધા પેરામીટર્સ વિદ્યાર્થી મિત્રો એમનેમ નથી આયા, બહુ પ્રેક્ટિકલી આ બધી વસ્તુ આવી છે, બરાબર. એટલે હવે એક વસ્તુ એવું કહી શકીએ છે કે આલ્ફા કણનો ગતિપથ બી પર આધારિત છે. બી એ શું છે કે પ્રારંભમાં આલ્ફા કણના વેગનો સદિશ ન્યુક્લિયસથી કેટલા લંબ અંતરે છે તેના પર આધારિત છે, રાઈટ. એટલે આ આખા સેન્ટેન્સને હું હવે અહીંયા તમને શબ્દમાં પણ લખી આપું છું કે જેથી તમને વધારે ખ્યાલ આવશે કે આલ્ફા કણનો ગતિમાર્ગ ગતિની પ્રારંભમાં આલ્ફા કણનો વેગ સદિશ ન્યુક્લિયસથી કેટલા લંબ અંતરે છે તેના પર આધાર રાખે છે, બરાબર. આ વસ્તુ તો બધી તમારે યાદ રાખવાની, આ બંને એક જ છે. મેં બી આ ન્યુક્લિયસથી લંબ અંતર એટલે બી ઇમ્પેક્ટ પેરામીટર બી જ થયું. અને આ બધા તમારા MCQ છે, આમાં માર્ક જવાના જોઈએ, ક્લિયર. તો વ્યવસ્થિત રીતે આખો ટોપિક સમજીને તૈયાર કરજો તો વધારે મજા આવશે.